હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજના લેક્ચરમાં વાત કરીશું આપણે સંસ્પંદન બંધારણો કેવા. તો આ સ્ટ્રક્ચરના સંસ્પંદન બંધારણો શીખીશું, પ્લસ જોઈશું સંસ્પંદન બંધારણોની સ્થાયીતા, એટલે કે કયું સ્ટ્રક્ચર વધારે સ્થાયી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાં પૂછાતું હોય છે, જેઈ નીટ જેવી એક્ઝામમાં પૂછાતું હોય છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલું સ્ટ્રક્ચર છે ફિનોલ. તો ફિનોલમાં સંસ્પંદન બંધારણ જોઈશું તો આ રીતે હશે. તો સૌથી પહેલાં તો પહેલું સ્ટ્રક્ચર એનું આપણે બનાવીશું OH ફિનોલ. ઓકે, હવે ધ્યાન આપો. ઓક્સિજનના કેટલા બંધ છે ટોટલ? 2. એક આ અને એક હાઇડ્રોજન જોડે. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, 2 બંધ છે માટે 4 ઇલેક્ટ્રોન ટોટલ થયા. ખૂટે છે કેટલા? 8 કરવા માટે બીજા 4. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા આવે? 2 ને 2 4. તો પહેલાં તો આ રીતેનું સ્ટ્રક્ચર ડ્રો કરીશું. પછી જોઈશું કે સંસ્પંદન થશે કે નહીં. તો એના માટે 3 શરતો છે. શું હોવું જોઈએ? ડબલ, સિંગલ, ડબલ. ડબલ, સિંગલ, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ડબલ સિંગલ પોઝિટિવ આયન, ડબલ સિંગલ નેગેટિવ આયન. આ રીતેનું સ્ટ્રક્ચરમાં જોવા મળે, એમાં આપણે સંસ્પંદન કરીશું. તો ડબલ બોન્ડ છે, ઓકે, સિંગલ બોન્ડ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન છે, મતલબ અહીંયા સંસ્પંદન થશે. ઓકે, તો જુઓ શું થશે સંસ્પંદન બંધારણની અંદર. સ્ટ્રક્ચર ડ્રો કરી દો પહેલાં. ઓકે, તો જુઓ આ જે ડબલ બોન્ડ છે, સોરી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ ક્યાં આવશે? અહીંયા આવશે, જેને આપણે તીર વડે પણ દર્શાવવાના છે. ઓકે, 3 ક્વેશ્ચન સ્વાધ્યાયના છે. પૂછ્યું છે સંસ્પંદન બંધારણ દોરો અને વક્ર તીર વડે પણ દર્શાવો. તો આ 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા આવી જાય તો 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને શું બનાવે? એક નવો બંધ બનાવશે. માટે અહીંયા આ રીતે બંધ થઈ જશે. ઓકે, અને ઉપર શું છે? OH. 2 ઇલેક્ટ્રોન તો આવી ગયા, માટે હવે કેટલા વધશે? 2 જ વધશે. ચલો, સરસ. ઓકે, હવે આ ઓક્સિજને શું કર્યું છે? એના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. કોઈ પણ પરમાણુ આયન ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ શું બનાવે? પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરે. ઇલેક્ટ્રોન ગુમાવવાથી શું બને? પોઝિટિવ ચાર્જ બને. આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે માટે અહીંયા શું આવે? પોઝિટિવ. ઓકે, ચલો. હવે શું થશે? તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, તો અહીંયા થઈ ગયો ડબલ બોન્ડ. હવે અહીંયા એક બંધ હતો ઓલરેડી, બરાબર. અહીંયા ડબલ બોન્ડ આવે, 5 બંધ થઈ જાય. કાર્બનના 5 બંધ તો હોય નહીં, તો એના માટે શું કરશે? આ સ્ટ્રક્ચર સ્થાયી થવા માટે આમાંનો જે પાઈ બંધ છે એ તૂટી જશે. આ બેમાંથી જે પાઈ બંધ છે એ તૂટી જશે અને એના ઇલેક્ટ્રોન આ કાર્બન પર જતા રહેશે, આ કાર્બન પર. ઓકે, તો શું થશે? 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. થઈ ગયું સ્ટ્રક્ચર ક્લિયર, બરાબર. હવે બાકીના 2 બોન્ડને એમના એમ બતાવી દેવાના. ઓકે, તો આ વસ્તુ છે, બરાબર. 2 ઇલેક્ટ્રોન આ પાઈ બોન્ડના અહીંયા આવ્યા, તો 2 ઇલેક્ટ્રોન જે જગ્યાએ જાય ત્યાં કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ આવે. ચલો, સરસ. હવે સંસ્પંદન બંધારણની લાક્ષણિકતામાં આપણે જોઈ ગયા હતા કે એના જે પરમાણુ હોય એની જગ્યા ના બદલાવી જોઈએ, ટોટલ ચાર્જ ના બદલાવો જોઈએ. તો અહીંયા ટોટલ ચાર્જ કેવો છે? 0. અહીંયા ટોટલ ચાર્જ કેવો થશે? 0. પોઝિટિવ, એક નેગેટિવ, ટોટલ ચાર્જ થઈ ગયો 0. માટે સંસ્પંદન બંધારણ કેવું છે? રાઈટ છે. ઓકે, આ ન્યુટ્રલ હોય, તટસ્થ હોય અને તમે એક પોઝિટિવ ચાર્જને લઈને રમે રાખશો તો તમારો આન્સર કેવો આવશે? રોંગ આવશે. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું. અહીંયા ન્યુટ્રલ હોય તો અહીંયા એક પોઝિટિવ એક નેગેટિવ આવી શકે, મતલબ ટોટલ ન્યુટ્રલ. ચલો, તો થર્ડ બંધારણમાં શું થશે? તો અગેન જુઓ શું કર્યું છે આપણે શરૂઆતમાં? અબંધકારક ઇલેક્ટ્રોનના બાજુના બંધમાં લઈ ગયા અને એનો નજીકનો બંધ તોડીને અબંધકારક ઇલેક્ટ્રોનના કાર્બન પર મૂક્યો. ઓકે, તો સેમ વસ્તુ એ જ કરવાની છે આપણે. શું કરીશું? અબંધકારક ઇલેક્ટ્રોન જે છે એને બાજુના બંધમાં લઈ જાઓ, તો આ રીતે. ઓકે, જો અહીંયા શું કર્યું છે? નજીકના બંધમાં લઈ ગયા. ઓકે, તો શું થશે? અહીંયા ડબલ બોન્ડ થશે. અહીંયા ડબલ બોન્ડ થશે તો 2 ડબલ બોન્ડ જોડે ના હોય, માટે આ પાઈ બોન્ડ જે રહ્યો એ કૂદીને ક્યાં આવશે? અહીંયા. પાઈ બોન્ડમાં શું છે એકચ્યુઅલમાં? 2 ઇલેક્ટ્રોન, તો એ 2 ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવશે. ઓકે, તો સ્ટ્રક્ચર આ રીતેનું થશે. ધીરે ધીરે ખ્યાલ આવશે. ચાલો, શું થશે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા આવે તો એક નવો બંધ બની જાય. ચલો, બની ગયો નવો બંધ. આ પાઈ બંધ તૂટીને અહીંયા ગયો છે, મતલબ એના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા છે, મતલબ અહીંયા માઇનસ ચાર્જ. ઓકે, અને આ બંધ તો એમના એમ જ રહેશે અને ઉપરના સ્ટ્રક્ચરને આપણે અડવાનું નથી. ચલો, તો પોઝિટિવ નેગેટિવ થઈ ગયું સ્ટ્રક્ચર તૈયાર. ફરીથી શું કરીશું? ફરીથી અબંધકારકને પહેલાં અડ્યા તો આમાં પણ અબંધકારકને અડીશું ને અહીંયા પણ અબંધકારકને અડીશું ને એને ક્યાં મૂકીશું? બાજુના બંધમાં.
ઓકે, મતલબ એ બાજુમાં શું બનાવી દેશે, બંધ બનાવી દેશે. હવે ડબલ બોન્ડ જોડે જોડે તો હોય નહીં, તો શું થશે, આ પાઈ બોન્ડ તૂટીને અહીંયા શું કરશે, 2 ઇલેક્ટ્રોનને લઈ જશે. ઓકે, ચલો, તો અહીંયા આ રીતે થઈ જશે. આ જે છે અબંધકારક એને અહીંયા પાઈ બંધ નવો બનાવી દીધો છે અને આ તૂટીને અહીંયા જતો રહ્યો છે, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા માઇનસ થઈ જશે. ચલો, સરસ. OH અને પ્લસ, પોઝિટિવ નેગેટિવ, ક્લિયર. હવે ફરીથી શું કરવાનું, જે રીતે આપણે અબંધકારકને પકડીએ છીએ એ રીતે અહીંયા પણ અબંધકારકને પકડો. એ ક્યાં જશે, અહીંયા જશે. ઓકે, અહીંયા ગયા તો શું થશે, ડબલ બોન્ડ બનશે. ડબલ બોન્ડ બનશે તો આ કાર્બનના 5 બંધ થઈ જાય, અથવા તો એની બાજુમાં બીજો ડબલ બોન્ડ ના હોવો જોઈએ, તો એ તૂટીને અહીંયા એના ઇલેક્ટ્રોનને લઈ જશે. ઓકે, તો સ્ટ્રક્ચર થશે આ રીતેનું. શું કર્યું, ડબલ બોન્ડ અહીંયા આવી જશે. ઓકે, 2 ઇલેક્ટ્રોનના કારણે આ બંધ તૂટી ગયો છે માટે એક જ બંધ રહેશે. અહીંયા અહીંયા ઓક્સિજન છે, H છે. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન હતા અહીંયા પાઈ બંધની અંદર, એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે, ઓક્સિજન જોડે, તો 2 ઇલેક્ટ્રોન મૂકી દો અહીંયા. ઓકે, મતલબ શું થયું, જે પોઝિટિવ ચાર્જ હતો એ ક્યાં જતો રહેશે, નીકળી જશે. ઓકે, અને અહીંયા શું આવશે, નેગેટિવ ચાર્જ પણ નીકળી જશે, જે બંધમાં જતો રહ્યો છે. ઓકે, તો અહીંયા આવશે આ રીતે. કેમ ના આવ્યો પોઝિટિવ ચાર્જ, કાર્બનના કેટલા બંધ, 2 બંધ, એકા સોરી ઓક્સિજનના 2 બંધ, એકા અને એકા, 4 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન 8 થઈ ગયા, કોઈ ચાર્જ નહીં આવે. તો હવે સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, પણ આ બંનેમાં ડિફરન્સ કેટલો છે, ખાલી ડબલ બોન્ડ જે રહ્યા કેવા છે, અલગ અલગ છે, અલ્ટરનેટ છે. અહીંયા છે તો અહીંયા નથી. ઓકે, એ રીતે છે. તો આનું જ્યારે સ્ટ્રક્ચર કરવું હોય તો શું કરીશું, જે દિશામાં આપણે ફર્યા છીએ એ દિશામાં ડબલ બોન્ડને ઘુમાઈ દેવાના, બસ થઈ ગયું સ્ટ્રક્ચર તૈયાર. ઓકે, તો દરેકે દરેક સ્ટ્રક્ચર આપણે જોયા, સંસ્પંદન બંધારણ જોયા, પ્લસ વક્રતીર વડે પણ આપણે જોયું. ઓકે, તો અમુક સ્ટુડન્ટ કઈ રીતે યાદ રાખતા હોય છે, અથવા અમુક ટીચર પણ બતાવતા હોય છે કે આ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એને એક કાર્બન છોડીને બીજા કાર્બન જોડે મૂકી દો. બરાબર, તો જુઓ, આ જે ઇલેક્ટ્રોન છે એને બીજા કાર્બન જોડે મૂકી દીધો. પછી શું કર્યું, એક કાર્બન છોડીને બીજા કાર્બન જોડે ગયો, પછી એક કાર્બન છોડીને બીજા કાર્બન જોડે, પછી એક કાર્બન છોડીને અહીંયા આવી ગયો. કે એકચ્યુઅલમાં વસ્તુ તો એ જ થઈ છે, પણ આ કન્સેપ્ટ છે. ઓકે, જે પાઈ બંધ તૂટે છે, બને છે, એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈશું CHO. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર જોયું એમાં અબંધકારક ઇલેક્ટ્રોન જે રહેતા રિંગમાં આવ્યા છે. ઓકે, હવેના સ્ટ્રક્ચરમાં શું થશે, આ જે બંધ રહ્યો રિંગની બહાર જશે. ઓકે, તો એના માટે આપણે પ્લસ R અને માઇનસ R ઇફેક્ટ સમજવી પડે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અત્યારે તો આપણે ખાલી સ્ટ્રક્ચરની વાત કરીએ. તો પહેલું છે બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડને બનાવવા માટે C ડબલ બોન્ડ ONH. ચલો, થઈ ગયું. ચલો, આ રીતે બતાવીએ બુકની જેવી રીતે, તમને ફીલ થશે. H ડબલ બોન્ડ, ઓકે, C ડબલ બોન્ડ OH હોય એકચ્યુઅલમાં. તો શું થશે, જુઓ, કાર્બનના કેટલા બંધ છે, સોરી આ ઓક્સિજનના કેટલા બંધ છે, 2 બંધ. ઓકે, 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન, મતલબ કેટલા ખૂટે છે, બીજા 2 ખૂટે છે. તો આ રીતે આવશે સ્ટ્રક્ચર આરું એ. ઓકે, કોઈ ચાર્જ છે નથી. ઓકે, ચલો, હવે શું થશે, તો જુઓ સ્ટ્રક્ચરમાં શું છે, ડબલ, સિંગલ, ડબલ. ઓકે, પ્લસ અહીંયા શું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. ઓકે, તો જુઓ એકચ્યુઅલમાં થશે શું અહીંયા. ઓકે, જે રીતે પહેલામાં ડબલ બોન્ડ અબંધકારક ઇલેક્ટ્રોન રિંગમાં આવતા હતા, એ રીતે અહીંયાથી જે પાઈ ઇલેક્ટ્રોન છે એ બહાર જશે. તો જુઓ એકચ્યુઅલમાં આ જે પાઈ ઇલેક્ટ્રોન છે અહીંયા જાય છે, કે તો કાર્બનનું બને છે ડબલ બોન્ડ ત્યાં આગળ, જે પ્લસ R માઇનસ R ઇફેક્ટમાં વધારે ખ્યાલ આવશે. અત્યારે ખાલી સ્ટ્રક્ચર જુઓ, તો અહીંયા બની જશે ડબલ બોન્ડ. ઓકે, અને અહીંયા કાર્બન છે, અહીંયા H છે. ઓકે, અહીંયા ડબલ બોન્ડ બને તો કાર્બનના 5 બંધ તો હોય નહીં. ઓકે, તો શું થશે, આ બંધને તૂટવું પડશે, મતલબ 2 જોડે જોડે ડબલ બોન્ડ હોઈ ના શકે. આ બંધ તૂટશે તો બંધમાં શું હોય, 2 ઇલેક્ટ્રોન હોય, તો એ તૂટીને 2 ઇલેક્ટ્રોન કોના આપશે, ઓક્સિજનના આપશે. તો અહીંયા થશે ઓક્સિજનનું જોડે 4 તો હતા જ ઓલરેડી, પ્લસ બીજા 2 આવ્યા, એટલે કે માઇનસ આયન થઈ ગયો. ઓકે, થાય કે ના થાય, ઇલેક્ટ્રોન માઇનસ આયન લઈને આવે. પ્લસ અહીંયા શું હતું, તો અહીંયા 2 બંધ હતા,
ઓકે, જે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને એને અહીંયા જવા દીધા, ઇલેક્ટ્રોન આ કાર્બને આ બંધમાંથી ગુમાયો માટે કાર્બન કેવો થશે? પોઝિટિવ થશે. ઓકે, આ બંધ અહીંથી તૂટી ગયો છે ડબલવાળો, તો અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 1 બંધ. ક્લિયર? ફરીથી જુઓ, પોઝિટિવ અને નેગેટિવ, એક પ્લસ છે એક માઇનસ છે, મતલબ 0 છે. ઓકે, થર્ડ સ્ટ્રક્ચર જોવું હોય તો દોરી દઈએ અહીંયા જ. ચલો ફરીથી આગળનું સ્ટ્રક્ચર જુઓ. શું કર્યું છે આપણે? ડબલ બોન્ડ વાળો પાય ઇલેક્ટ્રોનને અહીંયા લઈ ગયા. ઓકે, પછી શું કર્યું? આને અહીંયા લઈ ગયા. હવે શું કરીશું? ઉપરની વસ્તુઓ નડવાની જરૂર નથી. બરાબર? જે રીતે આગળના સ્ટ્રક્ચરમાં માઇનસ આયન આવ્યો તો અહીંયા અને એને આપણે રોટેટ કર્યો તો એ રીતે આપણે પ્લસને રોટેટ કરીશું. બીજું કંઈ નહીં કરવાનું. ખાલી પહેલું સ્ટ્રક્ચર જે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ બનાવતા આવડવું જોઈએ. એમાં થોડુંક અલગ હતું. ચાલો હવે શું થશે જુઓ. તો આ જે રહ્યો શું છે? ડબલ બોન્ડ. આપણે ડબલ બોન્ડને કઈ દિશામાં લઈ ગયા છીએ? ઉપરની દિશામાં. ઓકે, તો હવે શું કરીશું? આપણે ડબલ બોન્ડને ગુમાવવો પડશે. તો આ જે છે પોઝિટિવ ચાર્જ એ ક્યાં આવી જાય? અહીંયા આવી ગયો. ઓકે, ચલો પોઝિટિવ ચાર્જને આપણે અહીંયા લાવી દીધો છે. ઓકે, તો શું થશે? ડબલ બોન્ડ ક્યાં જતો રહેશે? અહીંયા. અને આ પણ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. ઓકે, આ રીતે આપણે સિમ્પલી તમે બતાવી શકો છો. એક કુદાઈને એક જગ્યાએ પોઝિટિવ ચાર્જને લેતા આવીશું આપણે. ઓકે, ચલો સિમ્પલ વસ્તુ છે. ચલો નેક્સ્ટ જુઓ. ડબલ બોન્ડ કાર્બન છે, ડબલ બોન્ડ ઓક્સિજન. થોડો ટ્રિકી કન્સેપ્ટ છે, બરાબર? એટલે આપણે સ્લોલી જઈશું થોડાક. અહીંયા હાઇડ્રોજન છે. ઓકે, શું કર્યું આપણે? ડબલ બોન્ડને કુદાઈને અહીંયા લઈ જઈશું. તો ડબલ બોન્ડને કુદાઈને પોઝિટિવને કુદાઈને ત્યાં લઈ જાઓ તો અહીંયા શું આવશે? પ્લસ. એક બંધ અહીંયા આવશે, બીજો બંધ ક્યાં આવશે? અહીંયા આવશે. ચલો ક્લિયર થઈ રહ્યું છે? વેરી ગુડ. નેક્સ્ટ જોવા શું કરીશું? તો નેક્સ્ટમાં આપણે આનાથી ઉલટા બનાવી દઈએ, કારણ કે લાસ્ટ સ્ટ્રક્ચર છે. ઓકે, અથવા તો જે પોઝિટિવ ચાર્જ છે એને આપણે શું કરીશું? કુદાઈને અહીંયા લઈ જઈશું. ક્યાં આગળ? આ કાર્બન પર. જેથી કરીને શું થશે? ડબલ બોન્ડ તો છે જ ઓલરેડી અને અહીંયા છે હાઇડ્રોજન. ઓકે, અને ડબલ બોન્ડ કેવા આવશે? આનાથી ઉલટા બતાવી શકીએ અહીંયા. તો આ રીતે આપણે બતાવી દઈશું. ડબલ 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 થઈ ગયા. ઓકે, તો એકચ્યુઅલમાં થયું છે શું સમજો અહીંયા. ઓકે, તો આ જે પાઈ બોન્ડ હતો એ શું થયો છે? તૂટી ગયો છે. બરાબર? અહીંયા આગળ આ જે પાઈ બોન્ડ હતો એ તૂટી ગયો છે અને ઇલેક્ટ્રોન ક્યાં ગયા છે? અહીંયા. ઓકે, ઇલેક્ટ્રોન ક્યાં ગયા? અહીંયા. ચલો અહીંયા એક જ તીર આવશે, 2-3 તીર નહીં આવે. જુઓ એકચ્યુઅલમાં શું થયું? આ પાઈ બોન્ડ હતો એ તૂટીને અહીંયા ગયો તો અહીંયા એક ડબલ બોન્ડ થઈ ગયો. ઓકે, ચલો તો આ કાર્બન જોડે જે ચાર્જ હતો એ ક્યાં જતો રહ્યો? આ બંધ જોડે જતો રહ્યો. તો એના ઉપર કેવો ચાર્જ આવ્યો? પ્લસ ચાર્જ આવ્યો. સમજાયું હવે? બરાબર? આ જે ડબલ બોન્ડ હતો એ તૂટીને અહીંયા જાય છે, 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, નવો બોન્ડ અહીંયા બનાવ્યો. ઓકે, તો આનું તો કામ પૂરું થઈ ગયું આ બંને કાર્બનનું. બરાબર? પણ અહીંયા કેવો આવશે? પોઝિટિવ ચાર્જ આવશે, કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાયા છે. ઓકે, ચલો સરસ. તો આ ડબલ બોન્ડ તૂટીને ત્યાં ગયો છે. સિમ્પલ. હવે શું થશે? આ ડબલ બોન્ડ તૂટશે. બરાબર? શું થાય છે? આ ડબલ બોન્ડ તૂટીને અહીંયા આવે છે માટે અહીંયા કેવો થયો? પોઝિટિવ ચાર્જ. ઓકે, હવે આ બંધ તૂટ્યો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાયા, મતલબ અહીંયા કેવો આવશે? પ્લસ ચાર્જ. ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પ્લસ ચાર્જ. ઓકે, હવે શું થશે? તો આ બંધ તૂટ્યો છે તો આગળ જતા જાઓ. બરાબર? સેમ જો પહેલાં આ બંધ તૂટ્યો, પછી આ તૂટે છે, પછી આ તૂટે છે, પછી હવે ડબલ બોન્ડ વાળો તૂટશે. ઓકે, તો આ બંધ તૂટીને અહીંયા આવે છે. ઓકે, તો પોઝિટિવ ચાર્જને ક્યાં જવું પડે? ઉપર જવું પડે. પણ એ તો ઓલરેડી કેવો છે? 4 બંધ છે જ, મતલબ ત્યાં આગળ કોઈ ચાર્જ આવી શકે નહીં. ક્લિયર? તો આ રીતે એક વસ્તુથી આપણે અહીંયા એક જ તીર આવશે, 2 તીર નહીં આવે આગળ જોયા હતા એ પ્રમાણે. ચલો તો સ્ટ્રક્ચર થઈ ગયું તૈયાર અને અહીંયા આને ટચ કરાવી દો તો 5 સ્ટ્રક્ચર એકબીજામાં રોટેટ થઈ જશે. ક્લિયર? તો ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈશું CH2+. ઓકે, થોડું ટ્રિકી છે. બરાબર? ધ્યાન આપીને પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જો CH2 પ્લસ.
ઓકે, આ રીતેનું સ્ટ્રક્ચર છે CH2+ અને આ રીતેના એના બોન્ડ છે. ચલો સરસ. તો શું થશે હવે? સ્ટ્રક્ચર જુઓ, પોઝિટિવ ચાર્જ છે. ઓકે, ડબલ બોન્ડ આ રીતે છે અને અહીંયા પણ ડબલ બોન્ડ છે. ઓકે, તો થશે શું જુઓ, તો પહેલું જે આપણે આનું સંસ્પંદન બંધારણ બનાવીએ એમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર જ કરવાનું છે, બીજું કંઈ જ નહીં કરવાનું. ઓકે, ચલો મતલબ અહીંયા શું છે, ઇલેક્ટ્રોન ખૂટે છે, બરાબર ને? ઇલેક્ટ્રોન શું થાય છે? ખૂટે છે. તો શું થશે? અહીંયા આ બાજુમાં ટ્રાન્સફર થઈ જશે. લાઇટ આવી રહી છે અહીંયા, એક મિનિટ જોઈ લઈએ આપણે લાઇટનું. ઓકે, રેડી. ચલો તો જોઈએ આપણે અહીંયા આગળ શું થશે. તો આગળ કીધું એ પ્રમાણે જ ડબલ બોન્ડમાં પહેલા સ્ટ્રક્ચરમાં શું થયું, તો ઇલેક્ટ્રોન જે હતા એ રિંગમાં આવ્યા હતા. આમાં શું થયું, ઇલેક્ટ્રોન બહાર ગયા. આમાં શું થયું, તો આમાં પણ ઇલેક્ટ્રોન બહાર જશે, જે +R અને -R ઇફેક્ટમાં જોવા મળશે. તો જુઓ અહીંયા જે ડબલ બોન્ડ છે એ પહેલાં તૂટી જાય તો અહીંયા થઈ જશે ડબલ બોન્ડ. ઓકે, તો આ થશે ડબલ બોન્ડ, અહીંયા આવશે CH2. ક્લિયર? ઓકે, તો આને ઇલેક્ટ્રોન ગુમાયા માટે અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. ખ્યાલ આવ્યો? પહેલા સ્ટ્રક્ચરમાં કેવો ચાર્જ હતો? પ્લસ ચાર્જ હતો. તો એના દરેક સંસ્પંદન બંધારણમાં પણ કયો ચાર્જ હોવો જોઈએ? પ્લસ ચાર્જ હોવો જોઈએ. તો હવે ડબલ બોન્ડ તો અહીંયા વધ્યો છે અને એક અહીંયા વધ્યો છે. હવે શું થશે નેક્સ્ટ જુઓ, જે આગળ જોયું હતું એ પ્રમાણે જ અહીંયા છે CH2, બરાબર. સિમ્પલી ટ્રીક કેવી રીતે યાદ રાખશો, તો એક કુદાઈને એક જગ્યાએ લાવી દો, તો પોઝિટિવને કુદાઈને અહીંયા લાવી દઈશું તો અહીંયા ડબલ બોન્ડ બનશે, બરાબર. તીરથી પણ બતાવીએ, ડોન્ટ વરી. ચલો ફરીથી શું કરીશું, ફરીથી ડબલ પ્લસને કુદાઈને અહીંયા લઈ જાઓ તો પ્લસ અહીંયા જતો રહ્યો. ઓકે, તો એની બાકીની જગ્યાએ ડબલ બોન્ડ મૂકી દો, અહીંયા આવશે CH2. ઓકે, નેક્સ્ટ શું થશે, પ્લસ કૂદીને અહીંયા જશે, પણ એ તો ઓલરેડી શું થશે, બંધ તૂટી જશે, માટે બંધ આવી જશે અહીંયા. તો બંધ તૂટી ગયો અહીંયા અને સ્ટ્રક્ચર આના જેવું તૈયાર થઈ જશે. ચલો સરસ. તો એકચ્યુઅલમાં શું થયું છે જુઓ, તો એકચ્યુઅલમાં અહીંયા આ જે ડબલ બોન્ડ હતો એ કેવો થાય છે, તૂટે છે, પાઈ બોન્ડવાળો, અને એ અહીંયા 2 ઇલેક્ટ્રોન આપી દે છે, માટે અહીંયા નવો બોન્ડ સર્જાશે. અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાયા છે તો અહીંયા પ્લસ ચાર્જ. ઓકે, આ સ્ટ્રક્ચરમાં શું થશે, આ પાઈ બોન્ડ કૂદીને અહીંયા આવશે. ઓકે, માટે અહીંયા પ્લસ ચાર્જ સર્જાશે કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાયા છે. ઓકે, નેક્સ્ટ શું થશે, આ ડબલ બોન્ડ તૂટીને અહીંયા આવશે. અહીંયા આવશે તો આને ઇલેક્ટ્રોન ગુમાયા છે તો અહીંયા કેવો આવશે, પ્લસ ચાર્જ. સિમ્પલ. ઓકે, અને આ અલ્ટરનેટ બોન્ડ છે જે અલ્ટરનેટ થઈને પહેલું સંસ્પંદન પાછું બનાવી દે. ઓકે, તો આ થઈ ગયા સ્ટ્રક્ચર CH2+, એટલે કે બેન્ઝાઇલ કાર્બોકેટ આયનનું. ઓકે, તો આ વિડીયોમાં આપણે જોયું છે આ 3 સ્ટ્રક્ચર, બેન્ઝીન જેવા સ્ટ્રક્ચરના સંસ્પંદન બંધારણો કેવી રીતે બનાવી શકીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્થાયીતાવાળો કન્સેપ્ટ. ઓકે, તો એના કેટલાક ઉદાહરણને જોઈ લઈશું ફટાફટ. નેક્સ્ટ વિડીયો મળતી હશે. બાય, ઓલ ધ વેરી બેસ્ટ.